ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જે ચર્ચા કરવાના છે તે છે આઉફબાઉના નિયમની. હમણાં આપણે આ ઊર્જાનો એક ક્રમ જોયો કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક કરતાં વધુ હોય એવા પરમાણુમાં. હવે આપણે આ જે ક્રમ છે, આ ક્રમ ખાલી આટલે સુધી નથી, એ ક્રમ આના કરતાં લાંબો છે, જેને આપણે યાદ રાખવાનો છે. કારણ કે જો આ ક્રમ તમને લોકોને યાદ રહેશે ને તો જ તમે લોકો આગળ જઈને ઇલેક્ટ્રોનની પરમાણુમાં ગોઠવણી કરી શકશો. હવે આપણે ધીમે ધીમે ઇલેક્ટ્રોનની પરમાણુમાં ગોઠવણી તરફ આગળ વધીએ છીએ. આઉફબાઉ, પાઉલી અને હુન્ડ એમના જે નિયમો છે તેને આપણે જોવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા તો તમને આપણે વાત કરી લઈએ આઉફબાઉની, જે આપણે જાણતા હશે. તો એકવાર એનું રિવિઝન કરી લઈએ. તમને લોકોને ખબર પણ હશે, જોયું પણ હશે તમે આગળ, કે આઉફબાઉનો નિયમ શું બોલે છે. આઉફબાઉનો નિયમ આપણો બોલે છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઊર્જા ધરાવતી કક્ષામાં ગોઠવાય છે અને જ્યારે એ કક્ષક સંપૂર્ણપણે ઊર્જાથી ભરાઈ જાય ત્યારબાદ જ તે ઊંચી ઊર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઊર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાય છે અને જ્યારે તે કક્ષક સંપૂર્ણપણે ભરાઈ જાય ત્યારબાદ જ તે ઊંચી ઊર્જા ધરાવતી કક્ષકોમાં ક્રમશઃ ગોઠવાતો જાય છે. એટલે કે જો તમે આ ક્રમની વાત કરો તો ઇલેક્ટ્રોન સૌપ્રથમ 1s માં ગોઠવાશે. 1s સંપૂર્ણપણે ભરાઈ જશે, ત્યારબાદ 2s ભરાઈ જશે, ત્યારબાદ 2p, ત્યારબાદ 3s, ત્યારબાદ 3p એમ કરીને આગળ ચાલ્યા કરશે. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનને ગોઠવવાનો છે, જે આઉફબાઉનો નિયમ બોલે છે. હવે ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવાનો તો આવશે, તો એની માટે આપણે જાણી લઈએ કે 5s કરતા આગળ બીજી કઈ કઈ કક્ષકો આવે છે. તો એની માટે આપણે એક ટ્રીક છે, જોઈ લો. એને આપણે કેવી રીતે બનાવીશું એ વસ્તુને યાદ રાખી લો. એની માટે તમારે લોકોએ લખવાનું આ રીતે પહેલા 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f and 5g 6s 6p 6d 6f આવી વાત કરશે, બરાબર? એ તમારે લખવાનું. હું નથી લખતો આની આગળ, પણ આવશે. એવી રીતે 7s 7p 7d 7f. ઓકે, એ આવશે. તમે નહીં લખો ને તો પણ ચાલશે, કારણ કે આટલું ઇનફ છે આપણી માટે. હવે જોજો શું કરવાનું તે. ઓકે, જો તો હું શું કરું તે પછી અહીંયાથી એક એરો મારવાનો, પછી આ બેને લઈ નાખવાના હાથે, પછી આને લેવાનું, પછી આ ત્રણ સાથે આવશે, પછી અહીંયાથી આ ત્રણ સાથે આવશે અને આ ચારે ચાર સાથે લઈ નાખવાના. આપણું કામ પૂરું. સમજ પડી? મેં શું કહ્યું? પહેલો એરો 1s માંથી મારો, પછી 2s માંથી મારો, પછી આ બે માંથી મારો, પછી આ બે માંથી એક એરો જશે, પછી 1 2 અને 3, 1 2 અને 3, 1 2 3 છે. હજુ તમે ચાહો તો અહીંયાથી લઈ શકો છો, બરાબર? હવે શું કરવાનું તે જોજો. હવે તમારે એરો અનુસાર જવાનું. જોજો, અહીંયાથી શરૂ કરવાનું. પહેલા કોણ આવે છે? 1s. ચાલો હવે બીજાની વારી. કોણ આવે છે? 2s. પછી અહીંયાથી જાઓ, કોણ આવે છે? પહેલું 2p. પછી કોણ આવે છે? 3s. પછી આની વારી આવી. પહેલું કોણ આવ્યું? 3p. 3p પછી આગળ કોણ આવે છે? 4s. ચાલો 4s પછી આગળ કંઈ નથી ને, તો ચાલો આની વારી આવી. પહેલું કોણ આવે છે? 3d. પછી કોણ આવે છે? 4p. પછી કોણ આવે છે? 5s. એવી રીતે અહીંયાથી આમ આવો તો કોણ આવશે? બોલો. 4d 5p 6s. પછી એના પછી કોણ આવશે? 4f 5d 4p 7s. 4f 5d
6p and 7s. સમજ પડી? તો આ રીતે આપણે આપણી કક્ષકોનો ક્રમ લખી શકીએ છીએ. હવે જોજો, સૌથી ઓછી ઊર્જા 1s ની, એના કરતા વધુ 2s, એના કરતા વધુ 2p, એના કરતા વધુ 3s, એના કરતા 3p, એના કરતા 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p and 7s. તો આ તમારી કક્ષકો થઈ ગઈ અને તેનો ક્રમ થઈ ગયો. સૌથી ઓછી ઊર્જા 1s ની, અને જેમ જેમ તમે આગળ જશો તેમ તેમ ઊર્જાઓ વધતી જશે. અને આઉફબાઉનો નિયમ આપણને કહે છે કે સૌથી પહેલા 1s ભરાય, ત્યારબાદ આ બધી કક્ષકો ભરાતી જાય અને છેલ્લે 7s ભરાય. જો કે એના કરતા હેવી પરમાણુ હશે તો હજુ પણ તમારે આગળ વધ્યા કરવાનું. આવડશે કે નહીં આવડે? તો એકવાર આ જે પેટર્ન છે અને આ જે ક્રમ છે તેને તમારે ઉતારવો હોય તો ઉતારી લો. ઊર્જાના ક્રમને જો તમારે પ્રોપર લખવો હોય તો આ રીતે લખી નાખજો. જો અહીંયા લખું છું આ જગ્યાએ 1s એના કરતા મોટી કોણ હોય? 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 4p, પછી 5s, 5s કરતા જુઓ, બોલતા જાઓ, 4d, એના કરતા મોટી કોણ? 5p, એના કરતા મોટી કોણ? 6s, પછી 4f, પછી 5d, પછી 6p અને 7s. તો આ તમારો એક ક્રમ થઈ ગયો. ઓકે, આ તમારો એક ક્રમ થઈ ગયો. હવે આપણે આગળ વધીશું. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, આઉફબાઉનો નિયમ શું શીખવાડે છે? આઉફબાઉનો નિયમ આપણને શીખવાડે છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં પ્રવેશ કરે, એ સંપૂર્ણપણે ભરાઈ જાય ત્યારબાદ જ તમારો ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જા ધરાવતી કક્ષકમાં આગળ વધે છે. ત્યારબાદ જે બીજો નિયમ આવે છે તે છે પાઉલીનો નિયમ. હવે પાઉલીનો નિયમ આપણને શું કહે છે તે સમજો. પાઉલીનો નિયમ આપણને કહે છે કે જો કોઈ એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય, માની લો કે આપણી પાસે એક કક્ષક છે, એમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાય છે. જો એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય તો ગોઠવાતા બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કદી પણ સમાન નહીં હોય. મતલબ કે આ જે બે ઇલેક્ટ્રોન છે તેના ચાર ક્વોન્ટમાંક કયા? n, l, m અને s. મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક. પાઉલી શું કહે છે કે જ્યારે તમારા ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં ગોઠવાતા હોય તો ગોઠવાતા બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કદી પણ સમાન હોતા નથી. કેમ? જો વિદ્યાર્થીઓ, n સમાન હોઈ શકે, l સમાન હોઈ શકે, m સમાન હોઈ શકે, પણ વિદ્યાર્થીઓ s કદી પણ સમાન નહીં હોય, કારણ કે એક જ કક્ષકમાં જે બે ઇલેક્ટ્રોન ગોઠવાશે તે બંને ઇલેક્ટ્રોન એકબીજાની સ્પિન પરસ્પર વિરુદ્ધ રાખીને ગોઠવાશે. એક સમઘડી દિશામાં ભ્રમણ કરતો હશે તો બીજો વિષમઘડી દિશામાં ભ્રમણ કરતો હશે. એટલે તમે જોવા જાઓ તો આ ત્રણ ભલે સમાન હોય, s કદી પણ સમાન હશે નહીં. એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન આવેલા છે, જો આ ઇલેક્ટ્રોન માટે સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય +1/2 હશે તો આની માટે એ જ સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય -1/2 હશે. આના પરથી આપણે કહી શકીએ કે એક જ કક્ષકમાં જ્યારે બે ઇલેક્ટ્રોન ગોઠવાય તો બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કદી પણ સમાન હોતા નથી. આટલી વસ્તુ ક્લિયર? આને કહેવાય છે પાઉલીનો નિયમ. ચાલો હવે આપણે હુન્ડના નિયમનો રિવાઇઝ કરી દઈએ. ચાલો, હુન્ડનો નિયમ આપણને શું કહે છે? યાદ કરો. હુન્ડનો નિયમ આપણને કહેતો હતો
કે જ્યારે એક જ પેટા કક્ષકની કક્ષકોમાં માની લો કે મારી પાસે p છે, તમને બધાને ખબર છે કે p માં 3 કક્ષક આવે. હુનનો નિયમ આપણને એવું શીખવાડતો હતો કે જ્યારે કોઈ પેટા કક્ષકની 3 કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય તો ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય છે કે જેથી સૌ પ્રથમ 3 કક્ષકો અર્ધપૂર્ણ ભરાય અને એકવાર 3 અર્ધપૂર્ણ થઈ જાય ત્યારબાદ જ યુગ્મીકરણ થાય. મતલબ કે માની લો કે મારે આમાં 4 ઇલેક્ટ્રોન ગોઠવવા છે, તો 4 માંથી પહેલો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય, બીજો અહીંયા ગોઠવાય, ત્રીજો અહીંયા ગોઠવાય. અને હવે તમે ચેક કરો, આ તમારી p કક્ષક છે. બીજી એક વસ્તુ, p કક્ષકમાં બોક્સ કેટલા? 3. તો p કક્ષકમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાઈ શકે? 6. એ તો દરેકને ખબર હશે ને. તો આપણે જાણીએ છીએ કે p કક્ષકમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન 6 ગોઠવાઈ શકે. અહીંયા તમે જોઈ શકો છો મારે 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, તો 3 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાશે. હવે તમે ચેક કરો, 3 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા તો અર્ધપૂર્ણ કહેવાય કે ના કહેવાય? કારણ કે p માં મેક્સિમમ 6 ગોઠવાઈ શકે, 6 ના અડધા 3 થાય કે ના થાય? તો તમે અહીંયા ચેક કરી શકો છો કે તમારી આ જે p કક્ષક છે તે અર્ધપૂર્ણ ભરાઈ ગઈ અને જ્યારે તે અર્ધપૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ જ યુગ્મીકરણ શરૂ થાય. એટલે કે હવે જે ચોથો ઇલેક્ટ્રોન આવે ને એ ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે. કેટલાક વિદ્યાર્થીઓ આ રીતે ગોઠવે? 4 ઇલેક્ટ્રોન, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. આ ખોટું કહેવાય. આ રીતે ઇલેક્ટ્રોન કદી પણ ના ગોઠવાય. કોઈ આ રીતે પણ ગોઠવી શકે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. આ પણ ખોટું કહેવાય. કારણ કે આપણને હન્ડનો નિયમ શીખવાડે છે કે સૌ પ્રથમ તમારી કક્ષક અર્ધપૂર્ણ થાય, અર્ધપૂર્ણ થઈ જાય ત્યારબાદ જ તેનું યુગ્મીકરણ થાય. ચાલો માની લો કે તમારી પાસે d છે, d માં 5 બોક્સ છે. ચાલો આમાં મારે 7 ઇલેક્ટ્રોન ગોઠવવા છે, તો 7 ઇલેક્ટ્રોન તમે કેવી રીતે ગોઠવશો? 7 ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવવાના કે જેથી જ્યાં સુધી તમારી d કક્ષક અર્ધપૂર્ણ ના થાય ત્યાં સુધી બધા ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે. યુગ્મીકરણ કરવાનું નથી. યુગ્મીકરણ ક્યારે કરવાનું? જ્યારે તમે અર્ધપૂર્ણ થઈ જાઓ ત્યારે. ચાલો આ d કક્ષક છે, d કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન હોય? 10. 10 ના અડધા કેટલા? 5. જ્યાં સુધી 5 ઇલેક્ટ્રોન ના થાય ત્યાં સુધી યુગ્મીકરણ થવું જોઈએ નહીં, ભેગા થવું જોઈએ નહીં. ચાલો તો 5 આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 7. બરાબર, 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. જોજો 1 2 3 4 અને 5 થઈ ગયા. 5 અર્ધપૂર્ણ થઈ ગયું. હવે જે 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા છે એને તમે આગળ નાખો 6 અને 7. તો આ રીતે ભરાય. ધ્યાનથી જુઓ. ચાલો તમે આમ કરો, માની લો કે એક અહીંયા ગોઠવ્યો અને બીજો અહીંયા ગોઠવ્યો, તો આને શું કહેવાય? તમે યુગ્મીકરણ કરી નાખ્યું, પહેલેથી જ યુગ્મીકરણ કરી નાખ્યું. પણ તમે જુઓ તો ખરા ભાઈ, હજુ તો 2 જ ઇલેક્ટ્રોન આવ્યા છે અને 2 ઇલેક્ટ્રોન આવે તો તમે યુગ્મીકરણ ક્યાંથી કરી શકો? યુગ્મીકરણ 5 ઇલેક્ટ્રોન આવ્યા પછી જ થઈ શકે. એટલે મગજમાં ફિટ કરી દેજો, પહેલો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવો તો બીજો અહીંયા જ ગોઠવવાનો. બરાબર? પછી એવું નહીં કે બીજો ગોઠવ્યો તો ત્રીજો ગોઠવી દો. ચાલો ભાઈ, કેવી રીતે ગોઠવી શકો? 5 ઇલેક્ટ્રોન સુધી તમે ડબલ ના કરી શકો. તો હજુ તો આ ત્રીજો ઇલેક્ટ્રોન છે, પછી ચોથો આવશે, એને પણ અહીંયા બતાવવો પડે છૂટો, પાંચમો છૂટો. હવે જે છઠ્ઠો આવશે એને તમે યુગ્મિત કરી શકો 6 અને 7. આપણે કેના આવડે? તો આવી જે ગોઠવણી છે ઇલેક્ટ્રોનની તે આપણને કોણે શીખવાડી? બોલો, હુન્ડે. તો આ રીતે આપણે ફટાફટ રિવાઇઝ કર્યા કોને? ઓફબાઉ, પોલી અને હુન્ડના નિયમને. હવે આપણે વાત કરીશું ઇલેક્ટ્રોનીય રચનાની. ચલો ઇલેક્ટ્રોનીય રચના વિશે આપણે થોડી ડિસ્કસ કરી લઈએ. ચાલો માની લો કે મારે કોઈ પણ પરમાણુ છે એની ઇલેક્ટ્રોનીય રચના લખવી છે, તો એ કેવી રીતે લખાય? સમજો. તમને લોકોને સૌથી પહેલા એ પરમાણુ જેની પણ આપણે ઇલેક્ટ્રોનીય રચના લખવી છે એનો પરમાણુય ક્રમાંક ખબર હોવી જોઈએ. અને તટસ્થ પરમાણુમાં પરમાણુય ક્રમાંક જેટલો હોય ને એટલા જ તેની પાસે ઇલેક્ટ્રોન હોય.
માની લો કે મારે લખવી છે ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના. આપણને ખબર છે કે જે ઓક્સિજન છે તે 8મા નંબર પર આવે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. તો ઓક્સિજનની બાજુમાં તમારે લખી નાખવાનું Z બરાબર 8. પરમાણુનો જે પરમાણુય ક્રમાંક છે એટલા જ તેનામાં ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા પરમાણુય ક્રમાંક 8 છે તો તેમાં ઇલેક્ટ્રોન પણ 8 છે. તમારે 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. કેવી રીતે ગોઠવવા? તો એની માટે તમારે સહારો લેવો પડશે ઊર્જાના આ ક્રમનો. ઊર્જાનો આ જે પણ ક્રમ છે એ ક્રમનો તમારે સહારો લેવો પડશે. કેવી રીતે લેવાનો ધ્યાનથી જોજો. આપણે લખવા જઈ રહ્યા છે ઇલેક્ટ્રોનીય રચના. શું લખવા જઈ રહ્યા છે? ઇલેક્ટ્રોનીય રચના. તો જોજો ઓક્સિજન ઇલેક્ટ્રોનીય રચના કેવી રીતે લખાય. સૌથી પહેલા તમારે લખવાનું 1s, ત્યારબાદ લખવાનું 2s, ત્યારબાદ લખવાનું 2p, ત્યારબાદ લખવાનું 3s, ત્યારબાદ લખવાનું 3p, ત્યારબાદ લખવાનું 4s ડોટ 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 લખ્યા જ કરવાનું. હવે સમજો. આપણને એક વસ્તુ ખબર છે કે s માં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, p માં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન ગોઠવાય, d માં મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન ગોઠવાય. s માં 2, p માં 6, d માં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 10 અને f માં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 14. ઇલેક્ટ્રોનની વાત કરું છું. ઇલેક્ટ્રોનની વાત કરું છું, ગુજવાતા નહીં. s માં મેક્સિમમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2, p માં 6, d માં 10, f માં 14. હવે જોજો શું કરવાનું. s માં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. s માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 2. p માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 6. તમારે કેટલા ગોઠવવાના છે? 8 ગોઠવવાના છે. અહીંયા જો ગણો તો 2 આવી ગયા, 2 આવી ગયા. 2 ને 2 કેટલા થાય? 4. તમારે ગોઠવવાના છે 8. 8 માંથી 4 આવી ગયા, ખૂટે છે કેટલા? 4. p માં મેક્સિમમ કેટલા ગોઠવાઈ શકે? 6 ગોઠવાઈ શકે. પણ મને જરૂર કેટલાની છે? 4 ની જ છે. તો અહીંયા હું લખી નાખીશ 4. હવે ગણી જુઓ. 2 ને 2 4, 4 ને 4 8 થઈ ગયું. તો આ તમારી ઇલેક્ટ્રોનની રચના પૂર્ણ થઈ. આનું કોઈ કામ નથી, એને જવા દો, હટાવી નાખો. તો આ રીતે તમે ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના લખી શકો. ચલો આપણે લખીએ ફ્લોરીનની ઇલેક્ટ્રોનની રચના. ફ્લોરીન જેનો નંબર છે Z બરાબર 9. ચાલો એમાં પણ ક્રમ આ જ આવશે 1s, 2s, 2p, 3s ડોટ ડોટ ડોટ. 9 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. એમાંથી s માં કેટલા ગોઠવાશે? 2. આ s માં પણ કેટલા ગોઠવાશે? 2. ચલો 2 ને 2 કેટલા થાય? 4. 9 માંથી 4 ગોઠવાઈ ગયા, બાકી કેટલા? 5. તો એ 5 ઇલેક્ટ્રોન આપણે p માં ગોઠવી દઈશું. કારણ કે p માં મેક્સિમમ 6 ગોઠવાઈ શકે ને. p માં મેક્સિમમ 6 ગોઠવાઈ શકે. તો મેં 5 ગોઠવી દીધા. બરાબર. એવું જરૂરી નથી કે ભાઈ 6 ગોઠવાય તો 6 જ ગોઠવવા પડે. 6 કરતા ઓછા ગોઠવી શકાય. હા, પણ 6 કરતા વધુ ના ગોઠવી શકાય. તો આ રીતે આપણે f ની ઇલેક્ટ્રોનની રચના લખી. એવી રીતે હવે આપણે લખીએ મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનની રચના. મેગ્નેશિયમ એની માટે Z બરાબર 12. ચલો 12 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો 1s માં કેટલા આવશે? 2. એના પછી 2s માં કેટલા આવશે? 2. 2s પછી કોણ આવે બોલો બધા? 2p. 2p માં કેટલા ગોઠવી દઈશું? 6. કારણ કે આપણે 12 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 2 ને 2 4, 4 ને 6 10. હવે 2p પરથી કોણ આવે? 2p પછી આવે 3s. ચાલો 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. કેટલા ગોઠવવાના છે? 12. 12 માંથી 10 તો ગોઠવાઈ ગયા. કેટલા બાકી છે? 2. અને s માં 2 આવે ને. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોનની રચના મેગ્નેશિયમની. એવી રીતે આપણે વાત કરીએ ક્રોમિયમ. Z બરાબર 24. ચાલો આની ઇલેક્ટ્રોનની રચના શું લખાશે? ચાલો 24 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d and 4. થોડું વધારે લખવું પડે એની અંદર, કારણ કે ઇલેક્ટ્રોન વધારે ગોઠવવાના છે ને એટલે. હવે 24 ઇલેક્ટ્રોન ગોઠવવા લાગો. s માં કેટલા? 2, 2, p માં કેટલા? 6, s માં કેટલા? 2, p માં કેટલા? 6. ગણી દો તો 6 ને 4 10, 16, 17, 18. s માં કેટલા? 2, 20 થઈ ગયા. આપણે ગોઠવવાના છે 24, એમાંથી 20 થઈ ગયા, મતલબ કે 4 બાકી છે. એને d માં ગોઠવી દો અને કાઢી નાખો. તો આ થઈ ગઈ તમારી ક્રોમિયમની ઇલેક્ટ્રોનની રચના. આવી રીતે તમે કોઈની પણ ઇલેક્ટ્રોનની રચના લખી શકો છો.
હવે એક વસ્તુ તમારે મગજમાં યાદ રાખવાની, તમારા પરમાણુની અંદર જ્યારે પણ તમે ઇલેક્ટ્રોન ગોઠવો, તમારે જોવાનું કે તમારો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ગોઠવાય છે, શેમાં ગોઠવાય છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે ચેક કરો તો તમારો છેલ્લો ઇલેક્ટ્રોન કોનામાં ગોઠવાયો? 2p માં. 2p 3s 3d. આ વસ્તુને તમારે જોવાની. હવે એવું કહેવાય છે તમારો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ગોઠવાતો હોય, તમારો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ગોઠવાતો હોય, જો તે કક્ષક અર્ધપૂર્ણ હોય કાં તો પછી સંપૂર્ણ હોય તો તેવો પરમાણુ સ્થાયી કહેવાય, વધારે પડતો સ્થાયી કહેવાય. મતલબ કે તમારો છેલ્લો ઇલેક્ટ્રોન માની લો કે ગોઠવાય છે 3d માં. આમાં ગોઠવાય છે 3d માં ગોઠવાય છે. જો એ 3d માં ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ જો તમારી એક કક્ષક અર્ધપૂર્ણ હોય કાં તો સંપૂર્ણ હોય તો તમારો પરમાણુ સ્થાયી કહેવાય. હવે ને સમજો, આ તમારી 3d છે. તમને બધાને ખબર છે કે d કક્ષકમાં મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે અને 10 ના અડધા 5. એનો મતલબ કે d તમારી જો સંપૂર્ણ હોય તો તેની પાસે 10 ઇલેક્ટ્રોન હશે અને d તમારી અર્ધપૂર્ણ હોય તો તેની પાસે 5 ઇલેક્ટ્રોન હશે. જો d તમારી સંપૂર્ણ હશે તો તેની પાસે 10 ઇલેક્ટ્રોન અને d તમારી અર્ધપૂર્ણ હશે તો તેની પાસે 5 ઇલેક્ટ્રોન. અને મેં તમને શું કીધું? તમારો છેલ્લો ઇલેક્ટ્રોન જેમાં ગોઠવાય છે જો એ સંપૂર્ણ કે અર્ધપૂર્ણ હશે તો તમારો પરમાણુ સ્થાયી. ક્રોમિયમની વાત કરો તો ક્રોમિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન 3d માં ગોઠવાય છે. હવે 3d સંપૂર્ણ હોય તો 10 ઇલેક્ટ્રોન, અર્ધપૂર્ણ હોય તો 5 ઇલેક્ટ્રોન, પણ એની પાસે તો 4 ઇલેક્ટ્રોન છે. આથી એ ના તો અર્ધપૂર્ણ કહેવાય ના તો સંપૂર્ણ કહેવાય. એનો મતલબ કે તમારો આ જે ક્રોમિયમ છે તે સ્થાયી નથી. ક્રોમિયમ સ્થાયી નથી. પણ ક્રોમિયમ સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માંગે છે. સ્થાયી નથી પણ પ્રાપ્ત કરવા માંગે છે. તો એ સ્થાયિત્વ કઈ રીતે પ્રાપ્ત કરશે? સમજો, ક્રોમિયમ જોશે કે મારો છેલ્લો ઇલેક્ટ્રોન 3d માં ગોઠવાય છે. 3d માં 4 ઇલેક્ટ્રોન છે. એને સ્થાયી થવું હોય તો 3d માં કાં તો 5 ઇલેક્ટ્રોન હોવા જોઈએ કાં તો 10 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે 4 માંથી 10 કરવા તો અઘરા છે ને ભાઈ. 4 માંથી 10 કરવું તો અઘરું છે. હા, પણ 4 માંથી 5 કરવું પોસિબલ છે. એમાં બહુ મહેનત લાગે. તો ક્રોમિયમ શું કરશે? એને તો સ્થાયીતા પ્રાપ્ત કરવી છે, એને તો સ્થાયી બનવું જ છે. આથી તમારો આ ક્રોમિયમ 3d ની આગળ દેખાય આ 4s. એ 4s પાસેથી એક ઇલેક્ટ્રોન માંગી લેશે અને 4s પોતાના બે ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન 3d ને આપી દેશે. જેના પરિણામે તમે ક્રોમિયમની ઇલેક્ટ્રોનની રચના આ રીતે લખશો: 1s2 2s2 2p6 3s2 3p6. 4s2 માંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહ્યો તો 4s1 થઈ જાય. આમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહ્યો, 4s1 થઈ ગઈ અને 3d5 થઈ ગઈ. તો ક્રોમિયમે સ્થાયીતાને પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન 4s માંથી પોતાનામાં લઈ લીધો અને હવે તમે જોઈ શકો છો કે 3d5 થઈ ગયું ને, અને 5 એટલે કે અર્ધપૂર્ણ. આથી તમારો હવે જે ક્રોમિયમ છે એ સ્થાયી થઈ ગયો. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે કોઈ પરમાણુ આ રીતે સ્થાયીત્વને પ્રાપ્ત કરે છે તો તેવા પરમાણુની ઇલેક્ટ્રોનીય રચનામાં પરમાણુની સંજ્ઞાની ઉપર સ્ટાર મારી દેવું. સ્ટારનો મતલબ કે ઉત્તેજિત. એ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચના છે. સ્થાયીત્વને પ્રાપ્ત કરવા માટેની ઇલેક્ટ્રોનીય રચના છે. સમજ પડી? તો ક્રોમિયમની ઇલેક્ટ્રોનીય રચના તમે આ રીતે લખશો, આ રીતે. ઓકે, સમજ પડી ને? આ 6 છે. એવી જ રીતે કોપર.
કોપર Z બરાબર 29. ચાલો એની માટે શું લખાશે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9. 29 ઇલેક્ટ્રોન છે જો મેં પરફેક્ટ ગોઠવ્યા છે કે નથી ગોઠવ્યા 2 ને 2 4 6 10 12 18 20 20 ને 9 29 થઈ ગયા ને. ફરી પાછો એક પ્રોબ્લેમ છેલ્લો ઇલેક્ટ્રોન 3d માં 3d માં 9 ઇલેક્ટ્રોન છે. 9 નો મતલબ કે તે સ્થાયી નથી, કારણ કે 3d સ્થાયી ક્યારે હોય જ્યારે 10 ના તો 5 ઇલેક્ટ્રોન હોય, પણ અહીંયા તો 9 જ છે ને, આથી એ સ્થાયી નથી. આથી સ્થાયીત્વ પ્રાપ્ત કરવા માટે તેને ઇલેક્ટ્રોન કાં તો 9 ના 10 કરવા પડે કાં તો 9 ના 5 કરવા પડે, પણ 9 માંથી 5 કરવો અઘરું છે, આથી તે 9 માંથી શું કરશે 10. અને 9 માંથી 10 ઇલેક્ટ્રોન કેવી રીતે કરશે? 4s દેખાય એ 4s માંથી એક ઇલેક્ટ્રોન માંગી લેશે, અને જો 4s માંથી એક ઇલેક્ટ્રોન તમે કાઢી લો તો અહીંયા 1 થઈ જાય અને અહીંયા 10 થઈ જાય. તો આ રીતે તમારો કોપર સ્થાયીત્વને પ્રાપ્ત કરે છે, પણ તમારે એની આગળ શું માનવું પડે? સ્ટાર, ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચના. તો આ રીતે કેટલાક પરમાણુઓ એવા છે કે જેમાં ઇલેક્ટ્રોનીય રચનામાં થોડા ઘણા ફેરફાર આ રીતે થતા હોય છે. ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આ તમારી છે ઇલેક્ટ્રોનીય રચના. એકવાર આને જોઈ લો.